નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। શિયાળો ચાલી રહ્યો છે પરંતુ લાગતું નથી, કારણ કે દેશમાં ક્યાંક ઠંડી તો ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનો દોર ચાલી રહ્યો છે। હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। પહાડીઓમાં બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપીથી ઘટી રહ્યું છે। તેની પાછળ વેસ્ટર્ન ટર્બલ્સ છે અને જેને લઈને ભારતીય હવામાન વિભાગ એલર્ટ જારી કર્યું છે। દક્ષિણ આંધ્રપ્રદેશ, ઉત્તર તમિલનાડુ, દરિયા કિનારાથી દક્ષિણ પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણના વિસ્તારો આવેલો છે। પૂર્વીય પવનો સાથે સક્રિય પશ્ચિમી વિપક્ષી 26 ડિસેમ્બરથી રાતથી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતને અસર કરશે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડશે। આંધ્રપ્રદેશમાં 25 ડિસેમ્બરે ગાજવીજ અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે તમિલનાડુ પુચુકુડીમાં 25 થી 26 ડિસેમ્બરે હળવો વરસાદ થઈ શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં વેસ્ટર્ન ટર્બલ્સની પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિત છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સ્થિત છે। આ અસરોને કારણે હિમાલય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।